बुक ले लेता है मार पीट से टेबल पर से વચમાં 1 થી हैं 1 થી 14 નો છઠ્ઠો ને 12 બે બાકી ई वाला छोड़ी दी रही है આ ઓલા घात बता रही है 15 નું બે हैं 15 નું ये छोड़ी दी रही જોઈ લે એક મિનિટ 7.5 ને पंद्रह बाकी है હા एक काम करो 15 मार्क के बाकी रखो और मैं 70 को करे हो હા એના પછી 18 બાકી છે 19 માં જોડો જો હું જે 19 ના દાખલામાં સંતુલનમાં 2x ના છેદમાં હું છે x વર્ગ પ્લસ 1 x વર્ગ પ્લસ 3 જો આયા ડાયરેક્ટ તમે વિચારો ઉપર 2x છે और આપણે sin x વાળામાં આદેશ લઈને પછી આંશિક અપૂર્ણાંકની રીત બે વેક્ટર છે તો આમાં જોવો છે આદેશ લઈને પછી આંશિક અપૂર્ણાંકની રીત વાપરીએ તો સરળ પડે તો હું થઈ શકે જો x બરાબર 3 લઈએ તો ઉપર શું થઈ જાય 2x dx બરાબર બીજી થઈ જાય x સ્ક્વેર બરાબર t આદેશ લેતા શું થાય 2x dx બરાબર થાય dt તો માટે I બરાબર સંકલનમાં dt ઉપર શું થાય એટલે આમાં ડાયરેક્ટ આંશિક અપૂર્ણાંકની રીત વાપરવી ને બુકમાં આ ડબલ નો ઉલ્લેખ નથી પણ વાપરી શકાય જો આવી રીતે વાપરી કે આ 2x ના છેદમાં છે ને x વર્ગ પ્લસ 1 એને ગુણ્યા x ઘન વત્તા 3 સોરી x વર્ગ વત્તા 3 તો અંદર વર્ગ હોય તો શું કરીએ છીએ આપણે dx પ્લસ c કરીને અહીંયા શું છે બે જગ્યાએ હોય ને અહીંયા શું કરવું પડે ax b એના છેદમાં x વર્ગ વત્તા 1 પ્લસ cx વત્તા d આ બીજા અલગ ચલ cx વત્તા d એના છેદમાં શું આવે x સ્ક્વેર પ્લસ 3 પછી આને સાદુરૂપ આપી એટલે a b c d ચારે ચાર મેળવો બરાબર પછી એનો ઉકેલ મળી શકે આ રીતે થાય જો કે આ શોર્ટકટ છે જ એનો પણ જો ક્યાંકથી સોલ્યુશન ન થાય હોય અથવા તો અહીંયા આદેશ ન લઈ શકાય હોય તો પછી આવી રીત કરવી પડે હવે અહીંયા જોજો ઉપર શું છે dt ખાલી એટલે 1 છે છેદમાં t પ્લસ 1 t પ્લસ 3 એના છેદમાં તો થાય પણ હવે આ બે કાઉન્સને ધ્યાનમાં રાખીને સીધી રચના કરવાનો પ્રયત્ન કરો છે આ બે કાઉન્સ છે હવે મેં તમને બે દાખલામાં મૂકી દીધું આગળ 1/2 વડે એ નથી કરવો એ બી કરવા જ નથી કઈ આગળ 1/2 વડે ગુણી e + 3 - t t પ્લસ 3 જો આવી રીતના આવડી જાય તો કઈ ન કરવું પડે સીધું શું થાય તો કે t પ્લસ 3 માઈનસ t પ્લસ 1 આની બાદબાકી કરો એટલે થાય હું tt ઉડે 3 માઈનસ 1 કેટલા થાય 2 આગળ 1/2 લખ નાખો બરાબર છે તો હું થયું છેદમાં t પ્લસ 1 t પ્લસ 3 તો આ રીત ન કરવી પડે તો એ બી મેળવવાના પડે તો કપાઈ જાય જો આવડી જાય તો હવે હું કરવાનો હવે તો સરળ થઈ ગયું સંકલન 1/2 અલગ અલગ છેદ આપી દે શું થાય આમાં t પ્લસ 3 જાય એટલે 1 ના છેદમાં t પ્લસ માઈનસ 1 ના છેદમાં t પ્લસ 1 t પ્લસ 2 જાય t પ્લસ 3 સંકલન 1/2 આનું સંકલન શું થાય log માનાંકમાં t પ્લસ 1 માઈનસ આનું સંકલન શું થાય 1/2 આખા ગુણાકારમાં છે હો log માનાંકમાં t + 3 પ્લસ કોન્સ્ટન્ટ log ની બાદબાકી એટલે log નો 1/2 log ઉપર t + 1 છેદમાં t + 3 t બરાબર x સ્ક્વેર t બરાબર આપણે x સ્ક્વેર
x સ્ક્વેર બરાબર t થઈ જતો ને 1/2 log x square માઈનસ plus x સ્ક્વેર પ્લસ 1 છેદમાં 1 x square plus 3 પ્લસ c બરાબર છે. તો અહીંયા આવું સરળ હોય ત્યારે a b લેવાની કઈ જરૂર નથી, થઈ જતું. બાકી ન થતું તો a b લેવો તો આ પછી રચના થઈ જાય. બરાબર છે. એ તમે અહીંયા દાખલા તરીકે એવું લીધું હોય ને કે a ના છેદમાં t plus 1 વત્તા b ના છેદમાં t plus 3 કોના બરાબર 1 ના છેદમાં t plus 1 t plus 3. તો અહીંથી જો આ રચના જોઈને મને સીધી ખબર પડે કે અહીંયા આગળ 1/2 આવે ને એટલે a અને b ની કિંમત શું આવે? a ની કિંમત 1/2 આવે, b ની કિંમત -1/2 આવે. જો અહીં લઈ લેજે 1 બરાબર શું થાય? 1 ગુણ્યા t plus 3 વત્તા b ગુણ્યા t plus 1 છેદ તમામ કેન્સલ થઈ જાય. કેટલા લેવું એ t બરાબર પહેલા t બરાબર -3 લઈ લ્યો એટલે 1 બરાબર આ 0 થઈ જાય. b ગુણ્યા -3 વત્તા 1 એટલે -2. b બરાબર શું થયું? -1/2 -1/2. x બરાબર 1 b બરાબર કેટલા લ્યો? -1 -1 લઈ લ્યો તો 1 બરાબર 1 ગુણ્યા -1 વત્તા 3 2. આ 0 થઈ જાય. એ બરાબર શું થયું? એટલે આ રીતથી જાવ તો પણ આવવાનું તો આ જ છે. ડાયરેક્ટ ખબર પડે તો કરવાનું, ન ખબર પડે તો એ બી લઈ જ લેવાનું. તો એ કેટલા દાખલો હતો? 19 માં. જો એના પછી 20 માં દાખલો હતો એ ઓલી x ની n ઘાત હતી ને એ પ્રકારના જે 16 માં હતો ને એની જેવું છે. જો શું આપ્યું છે? કોણ સમીકરણ કરવું છે? 1 x ની 4 x ની 4 માઈનસ જો અહીંયા x છે, અહીંયા x ની 4 ઘાત છે. અંશ અને છેદને જો હું x ની 3 ઘાત વડે ગુણું, કેટલી ઘાત વડે ગુણું? તો અહીંયા x ની 4 ઘાત થઈ જાય. x ની કેટલી થઈ જાય? 4. ઉપર x ની 3 ઘાત થઈ જાય તો પછી x ની 4 ઘાત બરાબર જો આદેશ લ્યો તો 4x નો ઘન, x ઘન તો ઉપર તૈયાર છે, x ઘન dx. આ અંશ અને છેદને જો તમે કેના વડે ગુણો? x ઘન વડે તો ટર્મ આવી થઈ જાય. x ઘન ના છેદમાં x ની 4 ઘાત એટલે ગુણ્યા x ની 4 ઘાત -1 dx થાય કે નહીં? હવે કોના બરાબર આદેશ લેવાય? x ની 4 ઘાત. x ની 4 ઘાત બરાબર t આદેશ લઈ લ્યો તો શું થાય? 4x નો ઘન dx બરાબર 1 એટલે કે x dx બરાબર 1 x dx બરાબર dt ના છેદમાં 4 ને તો શું થાય? જો i બરાબર સંકલનમાં આ કિંમત મૂકી દો. x ઘન ગુણ્યા dx એટલે શું છે? dt ના છેદમાં 4 આખાના છેદમાં શું થાય? t -1 1 ના છેદમાં 4 તો અચળ છે એટલે બહાર નીકળી જાય. વધુ 1 ના છેદમાં t * t - 1 વિચારો જે શું કરશું? t માઈનસ કૌંસમાં t - 1 આની વેરી બાદબાકી t t ઉડી જાય, માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ 1. એટલે અહીંયા રચના તમને ખબર પડે કે 1 ના છેદમાં 4 સંકલનમાં t - 1 કૌંસમાં છેદમાં t ગુણ્યા t - 1 થાય કે નહીં? આ માઈનસ ની અંદર ગુણો એટલે t માઈનસ થાય. માઈનસ t પ્લસ t ગયા માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ 1. એટલે આનો આ સ્ટેપ આવી. હવે અલગ અલગ છેદ આપો. 1 ના છેદમાં t - 1 માઈનસ t - 1 જે 1 ના છેદમાં t એ જે સંકલન હતું શું થાય? 1/4 log માનાંકમાં માઈનસ log માનાંકમાં t પ્લસ c એટલે કે 1 ના છેદમાં 4 log માનાંકમાં શું લીધે તો આદેશ આપણે? t બરાબર x ની 4 ઘાત મૂકી દો 1/4
ઘાત માઈનસ 1 છેદમાં x ની 4 ઘાત. ખાલી x ની 4 ઘાત આપો તો આપી દે 1 માઈનસ 1 ના છેદમાં 1/4 થઈ ગયું. એના પછીનો દાખલો દોરી દઈએ 21મો. સંકલનમાં શું છે? 1 ના છેદમાં e raised to x minus 1. માઈનસ કે પ્લસ? માઈનસ. e raised to x બરાબર t plus b. e raised to x બરાબર લઈ લઈએ આપણે t પછી શું થાય? વિકલન e minus 1. e raised to x નું વિકલન શું થાય? e raised to e x. raised to x ઉપર e raised to x છે નહીં તો શું કરશું? ગુણી નાખીએ. અહીં કેમ આપણે બનાવ્યું? તો શું કરવાને અસાને છેદને e raised to x વડે ગુણ નાખો તો આના બરાબર આ ઉપર લખી શકાય e raised to x છેદમાં e raised to x ગુણ્યા e raised to x minus 1 dx થાય ને? આનો આ સ્ટેપ છે. આપણે ઉડી જાય એક ના છેદમાં આ છે. હવે કોના બરાબર આદેશ લઈએ? e raised to x બરાબર t આદેશ લેતા આના બરાબર t આદેશ લઈ લ્યો તો e raised to x dx બરાબર શું થાય? i બરાબર શું થાય? dt ના છેદમાં e raised to x એટલે t into t minus 1 ઉપર તેરી થાય ને? આનો આ આવી ગયો ને? આ બે હરખા છે. ઈ બે હરખા છે એનો અર્થ એવો થાય કે આ બે હરખા છે. બરાબર? 1/4 નહીં આવે ખાલી જવાબ શું આવશે? log t minus 1 છેદમાં t. t ની જગ્યાએ શું મૂકશો? e raised to x. હું ડાયરેક્ટ જવાબ લખવાનો. log e raised to x minus 1 છેદમાં e raised to x plus c. વચ્ચે અમુક સ્ટેપ છે હોય એટલે તમારે મેળવવાના કેમ આવે MCQ કરતા કે ચાલો જો 22 MCQ નું છે સંકલનમાં x ના છેદમાં છે ને x ના છેદમાં શું છે? x minus 1 અને ગુણ્યા x minus 1 અને ગુણ્યા x minus 2 dx. જો હવે અહીંયા x minus 1 x minus 2 આવે એ ઉપર રચના કરીશ. થઈ ગયું એવું તો એ રચના તો કરવી જ પડશે. એટલે ગુણાકાર કરો તો શું થાય? વધવાળી ક્રમ આવશે. MCQ છે એટલે સરળતાથી વિચારી શકો છો કારણ કે જવાબ જે છે ને જો લોગમાં આપ્યા છે. જવાબ છે માં આપ્યા 3 4 લોગમાં. તો લોગનો ગુણાકાર અથવા લોગનો બાદબાકી એટલે ભાગાકાર એવી રીતે કંઈક વિચારવું પડે. એટલે જો આંશિક અપૂર્ણાંક તરીકે કરો તો થઈ જ જાય. x ના છેદમાં x minus 1 x minus 2 એના બરાબર a ના છેદમાં x minus 1 વત્તા b ના છેદમાં x minus 2 પછી ab મેળવી લો એ તો થાય જ. ab મેળવ્યા વગર અહીંયા કેમ તમે હમણાં કહેતા હતા ડાયરેક્ટ આના બરાબર એવું થાય. આવું કંઈક વિચારીએ જો ઉપર સરવાળો x થઈ જતો હોય અને નીચેના સ્ટેપ છે ઉડાડી શકતા હોય આપણે x વડે જાય તો x વત્તા x minus 1 minus x minus 2. જો હું છે ને x minus 1 x minus 2 બે આવે એવું વિચારું કંઈક 2x minus 2 વડે આને ગુણ તો 2x minus 2 થાય ને માઈનસ ચાલશે કે નહીં? 2x minus 2 minus x 2x માંથી x જાય તો એક x વધે minus 2 plus 2 0 થઈ જાય ખાલી x આવશે. જો સમજો બરાબર હું કહ્યું આપણે ડાયરેક્ટ દરેક જગ્યાએ અહીંયા જેમ થતું એવું થાય જરૂરી ન હોય. કોઈ પણ રીતે આનો ઉપયોગ આવવો જોઈએ. આને 2 વડે ગુણો તો શું થાય? પેલા મારે x જોઈએ છે એનો અર્થ સીધો એવો છે 2x માંથી x જાય તો એક x વધતો હોવો જોઈએ. એટલે આને 2 વડે ગુણો અથવા આને 2 વડે ગુણો અને મેં 2 વડે ગુણ્યા તો હું કીધું 2x minus 2 એમાંથી હું બાદ કર્યું આપણે x minus 2 2x માંથી એક x જાય તો x વધે
અહીંયા માઈનસ 2 આવે અંદર માઈનસ માઈનસ પ્લસ 2 એટલે શું થઈ જાય 0 તો રચના થઈ ગઈ છેદમાં શું છે x - 1 ગુણ્યા x - 2 હવે અલગ અલગ છેદ આપી દો શું થાય પેલામાં શું થાય x - 1 ગયા 2 ના છેદમાં શું વધશે માઈનસ બીજામાં શું વધશે x - 2 x - જાય એટલે 1 ના છેદમાં x - 1 બે અચળ છે બહાર નીકળી જાય સંકલન શું થાય માઈનસ log માનાંકમાં x માઈનસ ભાગાકારના સ્વરૂપમાં છે ને હોવો જાવ છે કરવો પડશે ને હવે જો અને ફેરવી નાખો થઈ જાય આના બરાબર શું થાય આ ઘાતમાં જાય કે નહીં એટલે શું થાય log માનાંકની અંદર જે ટર્મ છે એ કઈ તો કે x માઈનસ 2 નો વર્ગ માઈનસ શું છે log x plus c log ની બાદ સોરી log x minus 1 plus c log ની બાદ બાકી શું થાય log નો ભાગાકાર log માનાંકમાં x minus 2 નો વર્ગ છેદમાં x minus 1 plus c છે ને બોલો log x minus 2 નો વર્ગ ચાલો એના પછી જોઈએ છે MCQ કેટલામો ક્રમ છે એનો 23 સંકલનમાં શું છે dx ના છેદમાં x શું કરે યોજી જોઈને ખબર પડી જાય હમણાં બે ત્રણ દાખલા આવા જ ગણ્યા બોર્ડમાં છે ત્યાં એમાં શું કરે વિચારો જી x વડે ગુણ ના થાય એટલે x છે શું થઈ જાય x વર્ગ થઈ જાય x વર્ગ બરાબર શું લઈ લેવા આદેશ t લઈ લેવા ઉપર ને નીચે x વર્ગ વડે ગુણો x વડે ગુણો તો શું થાય સંકલનમાં x ના છેદમાં x વર્ગ વત્તા 1 dx બરાબર આદેશ લેવાનો x વર્ગ બરાબર t આદેશ લઈ લ્યો તો 2x dx બરાબર શું થાય તો x dx બરાબર x dx બરાબર dt/2 I બરાબર સંકલનમાં ઉપર શું આવશે છેદમાં t into t plus 1 1/2 તો બહાર નીકળી જાય સંકલનમાં 1 ના છેદમાં t ગુણ્યા t plus 1 ઉપર કેમ રચના કરે કૌંસમાં t plus 1 t plus 1 minus t ને એના છે ને માઈનસ હતો અહીંયા શું કરે આને આગળ લઈ જાય કોને કૌંસને તો આના બરાબર આવી રીતના કરાય 1/2 સંકલનમાં t plus 1 minus t છેદમાં t ગુણ્યા t plus 1 હવે અલગ અલગ છેદ આપો તો શું થાય 1/t minus 1/t plus 1 એટલે સંકલન 1/2 આ શું થાય log માનાંકમાં t minus log માનાંકમાં t plus 1 plus c એટલે કે 1/2 log માનાંકમાં શું થયું t ના છેદમાં t plus 1 plus c એટલે કે 1/2 log માનાંકમાં છેદમાં લખો હે વા ડાયરેક્ટ x મૂકી દો log માનાંકમાં x આવા જવાબ આપે છે હા કાંઈ વાંધો નહીં આપણે કાંઈ વાંધો નહીં અહીંયા x હોય yes તો હા ડાયરેક્ટ એટલે ભાગાકાર ન કરો તો આપણે નથી આપણે જવાબ મત કઈ જવાબ ચાલો સમજી લે લખી દો અંતર કરી સ્ટોપ કરજો હાલ નહીં કરો ચાલો બાકી એમ પછી પૂરું કરજો કાંઈ વાંધો નહીં એક દાખલો જો હું છે સંકલનમાં 1 ના છેદમાં x ની 4 ઘાત માઈનસ 1 જો છેદમાં ભાગ પાડીએ તો શું થાય x² - 1 x² + 1 ના છેદમાં x² માઈનસ 1 એને ગુણ્યા x² પ્લસ 1 હજી ભાગ પાડવા તો પડે કે ને શું થાય 1 ના છેદમાં x - 1 x માઈનસ 1 x + 1 આને
આના ભાગ તો ન પડે ને x સ્ક્વેર પ્લસ 1 ના ભાગ તો પડે નહીં તો એમને આવશે વિચારો જઈએ હવે શું કરશો હે એકના છેદમાં આંશિક અપૂર્ણાંક વાપરવા જાય આંશિક અપૂર્ણાંકની રીત એકના છેદમાં x minus 1 જા પડે ને x plus 1 જા પડે બોલો કઈ રીત લાગશે હવે હે dx plus c ત્રણ કાઉન્સ છે ચાર ઘાત છે નીચે જો એના છેદમાં પહેલો કાઉન્સ એના છેદમાં x minus 1 વત્તા b ના છેદમાં x plus 1 x plus dx One. plus c ના છેદમાં x plus આ શું આવશે dx plus c dx plus c નહીં b તો લઈ લીધો છે dx plus b cx plus d આ બુકમાં નથી ને ચાર કર લીધા ને બીજો જરૂર પડે તો લેવા પડે x square plus 1 શબ્દરૂપ આપી દેજો શું થાય દશાલી એટલે 1 બરાબર a ની સાથે ગુણાકારમાં શું આવશે x plus 1 એને ગુણ્યા x square plus 1 વત્તા b ની સાથે ગુણાકારમાં શું આવશે x minus 1 એને ગુણ્યા x square plus 1 વત્તા cx વત્તા d એની સાથે ગુણાકારમાં શું આવશે x plus 1 into x minus 1 અથવા તમારે એને ભેગા કરીને x square minus 1 લખો તો લખે x plus 1 into x minus 1 એટલે હું x square minus 1 હવે જો આમાંથી ચાર મેળવવા છે a b c અને d કેમ મેળવશું શું લઈ લો -1 cx વત્તા d જો એક લઈએ તો શું થાય આ 0 થાય આ 0 થાય એટલે એ તો મળી જાય ને હા ABCD મેળવવા છે પણ જો x બરાબર પહેલા જાતવાના સાદુરૂપ આપી દે તો સમીકરણ મેળવવા પડે તો ડાયરેક્ટ મળતા હોય 1 -1 લ્યો એટલે શું થાય આ 0 થાય ને c 0 બી મળી જાય માઈનસ -1 લ્યો એટલે આ 0 થાય ઝીરો થઈ જાય b મળે x બરાબર કેટલા લેતા -1 લેતા શું થાય 1 બરાબર -1 લ્યો એટલે આ 0 -1 લ્યો એટલે આમ થાય b ગુણ્યા -1 -1 -1 નો વર્ગ એટલે 1 વત્તા 1 આ શું થઈ જાય 0 1 બરાબર શું થયું -2 એને ગુણ્યા +b -4b b બરાબર શું થયું x બરાબર શું લેવું x બરાબર 1 લેતા આમાં 1 લઈ લ્યો એટલે શું થાય 1 બરાબર 1 plus 1 ના ના હવે નહીં બોલો x બરાબર 1 plus 1 અહીં 1 નો વર્ગ શું થાય 1 plus 1 આ શું જાય 0 i 0 એ છે ને આની સાથે ગુણાકારમાં શું થયું 4a એ બરાબર શું થયું 1/4 હવે વિચારજો b અને c કેમ મેળવવા બરાબર કોને સરખાઈ જાય હરખું વિચારી રાખ 1 બરાબર શું થાય a ગુણ્યા ગુણાકાર કરીએ x ગુણ્યા x નો વર્ગ એટલે x નો ઘન પ્લસ x
પ્લસ x નો વર્ગ x નો વર્ગ ગુણ્યા 1 આવશે ને એ ક્રમમાં લખું x નો વર્ગ પછી x ગુણ્યા 1 એટલે x પ્લસ 1 1 ગુણ્યા 1 એટલે 1 1 અહીંયા ગુણાકાર કરશો b x નો ઘન x નો ઘન માઈનસ x નો વર્ગ x નો વર્ગ માઈનસ 1 એટલે માઈનસ x નો વર્ગ પ્લસ x અને 1 એટલે પ્લસ x માઈનસ 1 માઈનસ 1 પ્લસ cx પ્લસ cx x વર્ગ માઈનસ 1 હે cx નો ઘન માઈનસ dx વર્ગ પ્લસ dx વર્ગ ને હા માઈનસ cx માઈનસ cx પ્લસ માઈનસ d માઈનસ d હજી વધારે સાદું આપવું હોય અથવા તો જો ડાયરેક્ટ ધ્યાન આપજો જોવા 1 બરાબર x ઘન ક્યાં ક્યાં છે ત્રણ જગ્યાએ છે અહીંયા છે અહીંયા છે ને અહીંયા છે ગુણાકાર કરીને સામાન્ય લેવો એટલે x ઘન ની હારે શું આવશે a b c આ x ઘન સાથે હવે આપણે લઈએ x વર્ગ x વર્ગ એટલે શું આવશે જો અહીંથી a આવશે અહીંથી માઈનસ b આવશે ત્યાંથી પ્લસ d આવશે x વર્ગ ની વાત પૂરી થઈ હવે x લઈએ હે x x એટલે શું આવશે જો અહીંથી a અહીંથી b એટલે a b માઈનસ c પૂરું ને અને અચળ પદ લઈએ તો પ્લસ અહીંથી a માઈનસ b માઈનસ b તો આને છે ને પહેલા એક નંબર આપી દો કારણ કે બે આપણે કિંમતો સરળતાથી મળી ગઈ તો અહીંયા એવું કહેવાય કે પરિણામ 1 માં x બરાબર -1 લેતા આ કિંમત મળી અને પછી અહીંથી બીજું લખાય કે પરિણામ 1 માં x બરાબર કેટલા લેતા આ કિંમત મળી બરાબર અને આ જે છે હવે તો ડાયરેક્ટ તમે અવયવને આના જે સહગુણાંક છે એને સરખાવો સીધા તો શું થાય તો કે સહગુણાંક સરખાવતા આવું થાય a b c બરાબર 0 થાય કે નહીં x ઘન નો સહગુણાંક આ છે આ બાજુ x ઘન છે જ નહીં બીજું શું થાય a માઈનસ b પ્લસ d બરાબર 0 ત્રીજું શું થાય અને છે ને આને નંબર આપો એ આપી દઉં 2 3 4 અને 5 b માઈનસ d છે ને હવે જોવો ને કઈ કિંમત બાકી છે આ બધા સમીકરણનો ઉપયોગ ન કરાય જે સમીકરણની જરૂર હોય એનો ઉપયોગ કરાય હે c અને d તો પહેલા સમીકરણમાં બીજા સમીકરણમાં ને ક્રમ 2 આપ્યો છે એમાં મૂકી દો એટલે b ને c મૂકી દે a ને b મૂકી દે એટલે c મળી જાય ને હા જો એ મૂકી દે કિંમત અહીં હું લખવાનું 2 પરથી શું થાય 2 પરથી a વત્તા b હે -1/4 પ્લસ 1/4 બરાબર વત્તા c બરાબર 0 ને c બરાબર 0 c બરાબર શું થયું 0 બહુ સારું છે 0 આવે એટલે સંકલન ન કરવું પડે ચાલો હવે d ક્યાં સમીકરણ પરથી મળશે ત્રીજું સમીકરણ તથા 3 પરથી શું કહે ગઈ 1/4 plus 1/4 a એટલે 1/4 plus 1/4 માઈનસ પ્લસ થઈ જાય ને માઈનસ d ની કિંમત કેટલી છે -1/4 પ્લસ d બરાબર 0 એટલે આ શું થયું 1/4 વત્તા 1/4 વત્તા d બરાબર 0 1/4 વત્તા 1/4 એટલે 2/4 2/4 વત્તા d બરાબર 0 એટલે કે d બરાબર શું થયું -1/4
માઇનસ 2/4 કયો અથવા તો કયો કે d બરાબર માઇનસ 1/2 a b c d ચાર મળી ગયા બરાબર તો હવે આ પદ લખવાનું કે સંકલનમાં શું કહી શકાય સંકલનમાં 1 ના છેદમાં x minus 1 x plus 1 x square plus 1 dx બરાબર શું થાય a ના છેદમાં a એટલે શું 1/4 પ્લસ b કેટલા છે માઈનસ 1/4 એના છેદમાં શું આવશે x plus 1 cx વત્તા d c 0 છે ને એને ગુણ્યા x d એટલે માઈનસ 1/2 એટલે ખાલી માઈનસ 1/2 થશે છેદમાં x square plus 1 dx તો સંકલન કરીએ તો આ 1/4 બહાર નીકળી જાય સંકલનમાં 1 upon x minus 1 minus 1/4 બહાર નીકળી જાય એમાંથી શું બહાર નીકળી જાય minus 1/2 બહાર નીકળી જાય એકના છેદમાં કરનાખો સંકલન 1/4 હે x minus 1 minus 1/4 આનું કઈ સંકલન x plus 1 x square plus a square ને tan inverse ખાલી 1 upon a ની જરૂર નથી a 1 જ છે એટલે 1 upon 1 એટલે 1 થાય tan inverse ખાલી શું આવશે x plus c x ના છેદમાં a પણ શું છે 1 tan inverse x આ બેને ભેગા કરી દેવા હોય તો 1/4 સામાન્ય લઈ લો log માનાંકમાં બાદબાકી છે શું થાય x minus 1 upon x plus 1 plus sorry minus 1/2 tan inverse x plus ચાલો હું વિડિયો લખી દઉં હા આવું આવું બનાવી